ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલા જોલી સાયકલ સ્ટોર મોટા ફળિયાની સામે તથા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ પોલ ઉપર સ્ટ્રીટ લાઇટો છેલ્લા 10 દિવસથી બંધ છે। વારંવાર નગરપાલિકાના વાયરમેનને જણાવવામાં આવવા હોવા છતાં સ્ટ્રીટ લાઇટો કયા કારણોસર ચાલુ કરવામાં નથી આવતી તે પણ એક તપાસનો વિષય છે। ઠાસરા નગરપાલિકા અંદર માર્ચ 2026ની અંદર એટલે કે આ જ મહિનાના ટેન્ડર દ્વારા 600 LED લાઇટો ઠાસરા નગરપાલિકામાં એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવી છે। જો નગરપાલિકાની અંદર વાયરમેન દ્વારા જાહેર માર્ગ ઉપરની બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં કે નવી લગાડવામાં કોની રાહ જોવામાં આવી રહી છે તે પણ એક તપાસનો વિષય છે। અવારનવાર ઠાસરા નગરપાલિકા નગરની અંદર ચોરીના બનાવો બનતા હોય છે, તેમ છતાં જાહેર માર્ગ ઉપરની બંધ સ્ટ્રીટ લાઇટો ચોરો ચોરી કરી ગયા પછી ચાલુ કરવામાં આવશે કે શું ઠાસરા નગરપાલિકા પાસે વાયરમેનો નથી? 600 LED નગરપાલિકામાં લગાવવામાં આવી છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે કે શું? વોર્ડ નંબર 1ના જાહેર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે અને આ વિસ્તારમાં ચોરીના બનાવ બનશે તો તેના માટે જવાબદાર કોણ? આવનારા દિવસોની અંદર નગરપાલિકાઓની ચૂંટણીઓ આવતી હોય, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી આ બાબતે ધ્યાન દોરી તાત્કાલિક લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તથા સ્થાનિક રહીશોની લાગણી અને માંગણી છે।